जय भगवान। फिजिक्स ऑनलाइन में हार्दिक स्वागत। આપણે ગયા લેક્ચરમાં વક્રી ભવન એમાં લેટરલ શિફ્ટ ભણ્યા, એના આધારે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું, એ પણ ચર્ચા કરશું. મહત્વની વાત, ત્યારે આપણે વાત રજૂ કરી હતી અગાઉના લેક્ચરમાં સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે કોઈ પાણીના તળિયે સિક્કો પડેલો હોય, એને થોડું ક્રોસમાં અવલોકન કરીએ, થોડું ત્રાસું, તો સિક્કો થોડો ઉપર આવેલો જણાય. સ્વિમિંગ પુલ, એમાં ચોખ્ખું પાણી હોય તો આપણને ક્યારેક આપણે સાઈડમાંથી જ હંમેશા એમાં તો અવલોકન કરતા હોય, કેમ કે કાંઠે ઊભા હોય તો આપણને તળિયું થોડું ઉપર આવેલું જણાય. એ ઘટના એટલે જ આપણી સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. ખરેખર આ તો આનુભવિક ઉદાહરણથી આપણા, પણ અહીંયા ખરેખર આપણે શું ભણવાનું છે તો કે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈને વક્રી ભવનાંક સાથે કેવો સંબંધ છે, આ સૂત્ર તારવવું. એક્ઝામ્પલ MCQ માટે ઉપયોગી. તો મહત્વનો પોઈન્ટ, સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. વારંવાર બોલું છું, સાચી ઊંડાઈ. નેક્સ્ટ આપણે ભણવાનું સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ. અધો તરફ મપાય તો ઊંડાઈ કહેશું, ઉધ્વ તરફ મપાય, આપણી આંતર સપાટીથી ઉધ્વ તરફ મપાય તો ઊંચાઈ કહેશું, અને અધો તરફ મપાય તો ઊંડાઈ. તો અત્યારે આપણે ઊંડાઈ ભણવી. આના માટે મહત્વનો પોઈન્ટ, અવલોકનકાર પાતળા માધ્યમમાં અને વસ્તુ ઘટ માધ્યમમાં હોય ત્યારની વાત. તો આમાં હંમેશા સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ જોવા મળે. મહત્વનું, હવે આપણે સિક્કાવાળી જ વાત. તો આકૃતિ ડ્રો કરીએ કે રિયલમાં વસ્તુ છે શું. તો આ સિક્કો ધારો કે કોઈ પાણીના તળિયે પડ્યો, એને આપણે ઓબ્જેક્ટ કહેશું, વસ્તુ. હવે એનું ઇમેજ કેવી રીતે રચાય તો ખરેખર આ વસ્તુ કોને આભારી છે, કઈ ઘટનાને આભારી? વક્રી ભવનને આભારી. આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુને કારણે પ્રતિબિંબ રચીએ, એક પરાવર્તન ઘટના અને બીજું વક્રી ભવન. તો એમાં અહીંયા વક્રી ભવન છે. તો આ સિક્કાનું પ્રતિબિંબ ક્યાં દેખાય એ એટલે આપણા માટે આભાસી ઊંડાઈ, અને આ એટલે વસ્તુ જે અત્યારે હાલમાં છે તે વસ્તુ ઊંડાઈ, યાને કે સાચી ઊંડાઈ. મહત્વનો પણ, વસ્તુ જેના પર પડી એને આપણે આમ તો અક્ષ તરીકે લઈ શકીએ. આપણે કહીએ ને મુખ્ય અક્ષ. પ્રતિબિંબ રચવું તો વક્રી ભવનની ઘટનામાં આપણે યાદ છે હંમેશા કિરણ કેવું દોરવાનું? ક્રોસમાં. અને પ્રતિબિંબ રચવા માટે હંમેશા કિરણ કેમાંથી દોરવાનું? કિરણાકૃતિમાં. તો વસ્તુમાંથી જ, એટલે કે ઉદ્ગમમાંથી. તો આપણા માટે આ ઉદ્ગમ થયું એમ પણ લઈ શકો. તો આ વસ્તુ ઓબ્જેક્ટ, શુદ્ધ ગુજરાતીમાં લખું વસ્તુ. તો અહીંયાથી આપણે કિરણ દોરશું, તો અહીંયા સુધી તો માધ્યમ આપણું હતું તે, એટલે કે આ માધ્યમ, ધારો કે આ માધ્યમ ઘટ છે, એનો વક્રી ભવનાંક n ઘટ. હવે આપણે અહીંયા ઉભા છે, મતલબ કે ક્યાં? હવામાં, એટલે કે આ માધ્યમ કયું થયું? પાતળું. એનો મતલબ એવો કે એ વક્રી ભવનાંકને આપણે n પાતળું તરીકે રજૂ કરશું. તો આપણું કિરણ ક્યાં માધ્યમમાંથી ક્યાં? ઘટમાંથી પાતળામાં. તો લંબથી દૂર, તો લંબ તો દોરવો પડે. તો અહીંયા આંતર સપાટી, આને આપણે આંતર સપાટી કહીએ, એટલે કે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી. અહીંયા વક્રી ભવનની ઘટનાથી સમજવાનું છે, અને સૂત્રો તારવા માટે ભૂમિતિ ધ્યાનમાં લેવું. હાલો મહત્વની વાત, તો અહીંયા લંબ દોરીએ તો આપણા માટે આ લંબ થશે નોર્મલ લંબ. ક્યાં માધ્યમમાંથી ક્યાં માધ્યમમાં? ફરી ઘટમાંથી પાતળામાં, તો લંબથી દૂર. જો એકને એક માધ્યમ હોત તો કિરણ કેવું જાત? સીધે સીધું, એટલે કે આ મૂળ દિશા જાળવે. આ મૂળ દિશા. પણ પાતળામાંથી ઘટ જાય એને કારણે એ લંબથી દૂર જશે, એટલે આમ જશે. પહેલા આકૃતિ સમજવી મહત્વની. તો આપણા માટે ખરેખર કિરણ આમ થયું, તો આ કિરણ કયું થયું? વક્રીભૂત કિરણ. અને અહીંયા અવલોકનકાર હશે તો એની ધારો કે આંખમાં ગયું હશે. તો અવલોકનકાર ક્યાં માધ્યમમાં છે? પાતળા. સાહેબ ત્યાં જ અવલોકનકાર હોય? ભાઈ આપણે આકૃતિ રજૂ કરવા માત્ર એક જ કિરણ ઉપયોગમાં લેવું. તો આકૃતિની સરળતા માટે મેં અવલોકનકારને લાસ્ટમાં દોર્યો.
આમાં ઘણા સવાલ થાય, સાહેબ અવલોકનકાર અહીંયા હોય તો, અહીંયા હોય તો. ના ના, તો પણ રજૂ તો આ રીતે જ થશે. આપણે ભણવાનું છે, પ્રેક્ટિકલ નથી જોવાનું. તો એક જ કિરણને આધારે વાત કરવાની છે. હાલો, હવે પ્રતિબિંબ રચવું હોય તો આપણી જે મુખ્ય અક્ષ છે અને આપણે અક્ષ કીધી કે જેના પર વસ્તુ પડી હોય તે અક્ષ, તેના પર વક્રીભૂત કિરણને પાછું ખેંચવાનું. તો આ વક્રીભૂત કિરણ થયું. હવે પાછું ખેંચવું પડે તો આપણે ક્લિયર કીધેલું છે કે પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી. તો ખરેખર આ વસ્તુ કે જે સિક્કો છે એનું ઇમેજ અહીંયા દેખાતું હશે, આ આંખને. આકૃતિ કેમ રજૂ કરવી? પહેલા કેમાંથી કિરણ દોરવાનું? વસ્તુમાંથી. તો માધ્યમ ચેન્જ થયું. કેમાંથી કેમાં? ઘટમાંથી પાતળામાં. આકૃતિ સમજવા માટે આ રીતે ડ્રો કરવી. આ ઘટના સમજવા માટે આકૃતિ આ રીતે સમજવી. વક્રીભૂત કિરણ આમ ગયું લંબથી દૂર, પાછું ખેંચો તો ખરેખર ઇમેજ આપણે અહીંયા રચાશે. એટલે હોય એના કરતાં આપણો સિક્કો ક્યાં આવેલો જણાય? ઉપર. સાહેબ એટલો બધી ઉપર આવે? ના ભાઈ, મેં આકૃતિમાં તમને દેખાય એટલા માટે એટલો બધી ઉપર રાખ્યો. આમાં ઘણા સાયન્ટિસ્ટ તત્વજ્ઞાની બનવું હોય, ના એ અહીંયા નથી બનવાનું, સમજવાનું છે ભાઈ. હાલો, હવે મૂળ વાત. આપણે તો સંબંધ સાચી ઊંડાઈ એને શેના વડે રજૂ કરાય? HO, હાઇટ ઓફ ઓબ્જેક્ટ, અથવા ડેપ્થ ઓફ ઓબ્જેક્ટ. એટલે આપણે અહીંયા બુક HO વડે રજૂ કરે તો આપણે પણ HO. તો સાચી ઊંડાઈ ખરેખર અહીંયાથી લઈને અહીંયા સુધી, એને આપણે HO વડે રજૂ કરીશું. બધી ઊંચાઈ કે ઊંડાઈ મપાઈ ક્યાંથી? આંતર સપાટીથી. બંને માધ્યમોને છૂટી પાડતી સપાટીથી વસ્તુની ઊંડાઈ, તો એ સાચી ઊંડાઈ થઈ. ખરેખર એનું ઇમેજ અહીંયા રચાય તો આપણા માટે ઇમેજ આભાસી છે. એટલે આ ઊંડાઈને આભાસી ઊંડાઈ HI તરીકે ઓળખાય. હાઇટ ઓફ ઇમેજ અથવા ડેપ્થ ઓફ ઇમેજ બંને પરથી ક્લિયર દેખાય કોણ વધુ છે? સાચી ઊંડાઈ. એટલે હંમેશા ઊંડાઈની વાત આવતી હોય તો HO મોટા જ હોય કોના કરતા? HI કરતા. હવે આપણે સૂત્રાત્મક રજૂઆત કરવી. ઓકે, ધારો કે આ ઘટ માધ્યમ છે એ માધ્યમ 2 હોય તો, અને આ પાતળું માધ્યમ છે એ ધારો કે 1 હોય તો. એવું જરૂરી નથી કે આ જ 2 હોય ને આ 1 હોય. મજા આવે એમ રજૂ કરી શકાય. તો એનો વક્રીભવનાંક N2 થશે, એટલે કે N2 ઘટશે, અને આ વક્રીભવનાંક N1 થશે. એ પાતળું, N પાતળો છે. કેમાંથી કેમાં? તો કે પાણીમાંથી હવામાં. મહત્વનું પણ આપાત કિરણ આ થયું. આકી આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો તો આ થશે. આ લંબ એની સાથે બનાવેલો ખૂણો એને વક્રીભૂત આપાત કોણ કહેશું? કયા માધ્યમમાં? બીજા. તો એનું નામ θ2 થશે. વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આ થશે. કયા માધ્યમમાં? પહેલા. એટલે એનું નામ θ1 થશે. હવે આ ખૂણો જો તમને θ2 દેખાય તો આ Z શેપમાં આ ખૂણો કયો થશે? θ2. આ θ2. તો અહીંયા આ ખૂણો θ1 હોય તો આ પણ ખૂણો કયો હોય? θ1. વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો એ θ1 થયો તો આ પણ લંબ છે ને આ વક્રીભૂત કિરણ છે, અને પાછું ખેંચવું. બરાબર. અથવા તમને ખ્યાલ હોય એક જ ડાળના પંખી, એક જ ડાળના પંખી. તો અહીંયા θ1 તો અહીંયા પણ θ1. સિમ્પલી ભૂમિતિ છે. ક્લિયર? એટલા ખૂણા. હવે ત્રિકોણનું નામ આપી દઈએ. ધારો કે આપાત બિંદુનું નામ કંઈક આપીએ P, અહીંયા કંઈક નામ આપીએ ધારો કે Q. આકૃતિમાં આપણને 2 કાટકોણ ત્રિકોણ દેખાય. ક્યાં? OPQ. એક ત્રિકોણ OPQ અથવા OQP, બીજો IQP. એ શું કામ? તો કે HO ને HI ને તો લેવાના છે ભાઈ. તો હવે ઓન આકૃતિ, ભાઈ આકૃતિ સમજાય એટલે બાકી બધું તો કામ મેથેમેટિકલ છે. ત્રિકોણ OPQ, OPQ કાટકોણ છે. બંને ત્રિકોણમાં કોમન બાજુ કઈ છે? PQ.
तो विधेय क्यों वापरशुं? आ θ2 ની સામેની થઈને આ θ2 ની પાસેની થઈ, તો સામેની ને પાસેની, તો વિધેય ક્યું tan, તો tan θ2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે PQ અને પાસેની બાજુ એટલે OQ, એટલે જ HO. તો ખરેખર PQ બરાબર શું થશે? HO tan θ2. એ જ રીતે બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ IPQ, બરાબર ને? IPQ, આ OPQ હતો, એમ IPQ. એ પણ કેવો છે? કાટકોણ છે. બોલો તો કાકો છે, પણ એમાં ખૂણો અલગ છે. કયો છે? θ1. એની સામેની બાજુ ના એની પાસેની બાજુ. સામેની બાજુ કોણ? તો કે PQ. તો એ જ રીતે ડાયરેક્ટ લખું ભાઈ, PQ બરાબર HI tan θ1. આ HO tan θ2. આ સમીકરણ 1, આ સમીકરણ 2, 1 અને 2 પરથી લખી શકાય. સો બંનેને સરખાવી શકાય ભાઈ. HO tan θ2 is equal to HI tan θ1. HO upon HI બરાબર tan θ1 ના છેદમાં tan θ2. કાંઈ નથી ભાઈ, સામ સામ ધક્કા માર્યા. આનું નામ સમીકરણ રાખશું, ધારો કે ફિઝિક્સ. હવે વક્રીભવની ઘટના હોય તો બાપા સ્નેલને યાદ કરીએ તો સ્નેલનો નિયમ. એ ખ્યાલ કેમ પડી જાય ભાઈ કે સ્નેલનો નિયમ આવે? આપણને રજૂ જ કર્યો પ્રશ્ન કે સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ અને વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ. તો આ રીતે વક્રીભવનાંકને ઇન્વોલ્વ કરવું હોય તો બાપાને બોલાવવા પડે. કોણ? સ્નેલનો નિયમ. ઓકે, સ્નેલનો નિયમ શું છે આપણી પાસે? તો કે n2 sin θ2 બરાબર n1 sin θ1. ઠીક છે સાહેબ, n1 sin θ1 બરાબર n2 sin θ2. હા, એ પણ હાલે. પાપાત કિરણથી વક્રીભૂત કિરણ તરફ આપણે લાગુ પાડ્યો નિયમ, એટલે આ રીતે રજૂ કર્યો. હવે આમાં થીટા ખૂબ નાનો હોય તો, થીટા ખૂબ નાનો હોય તો એટલે કે આપણો આપાત કોણ નાનો હોય તો, જો θ2 રેન્જ ટુ 0 તો θ1 પર રેન્જ ટુ 0 થાય. તો આપણે sin θ2 બરાબર tan θ2 લખી શકાય, જેવી જરૂરિયાત. જો અહીંયા tan θ1 ને tan θ2 છે તો sin નું કન્વર્ઝન થીટામાં, tan માં કરી શકાય. અથવા થીટાની જરૂરિયાત હોય જેમ લેટરલ શિફ્ટના ફોર્મ્યુલામાં, તો sin θ1 બરાબર θ1. મહત્વનો પોઈન્ટ. એ તો બધું ગણિત છે સિમ્પલી. તો sin θ2 બરાબર શું લખી શકશું? તો કે tan θ2. એ જ રીતે sin θ1 is equal to લખી શકશું tan θ1. તો હવે આપણી પાસે આ સમીકરણ કઈ રીતે રજૂ થાય? સ્નેલનો નિયમ. તો કે હવે n1 તો n1 जैसे थे, sin θ1 से અહીંયા n2, સોરી આ n2 sin θ2 છે તો તેની જગ્યાએ tan θ2, અને n1 તો n1 sin θ1 છે તો એની જગ્યાએ tan θ1. પ્રિન્ટિંગ મિસ્ટેક માફ. n1 sin θ1 તો એની જગ્યાએ tan θ1 નથી ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. હાલો, મહત્વનું વાત આપણે શું જોઈએ? tan θ1 ના છેદમાં tan θ2. તો આ ગુણોત્તર અહીંયા બનાવો તો કે tan θ2 ને ધક્કો આપીએ તો n2 upon n1 is equal to tan θ1 upon tan θ2. આનું નામ રાખશું સમીકરણ નંબર 4. લા ભાઈ અહીં 4 ક્યાં? હા, tan θ2 સમીકરણ નંબર 4. 3 અને 4 ને સરખાવતા, સોરી ફિઝિક્સ, તો આનું નામ ફિઝિક્સ ને બદલે ભૌતિક રાખીએ. હાલો, ફિઝિક્સ અને ભૌતિક ને સરખાવતા
अथवा फिजिक्स अने भौतिक परथी ए बे कोण छे? बे भाईओ छे। फिजिक्स अने भौतिक परथी HO upon HI is equal to N2 upon N1. HO એટલે ખરેખર શું? તો કે સાચી ઊંડાઈ. HI એટલે એ તો સાહેબ વોટ્સઅપમાં આવે. નહીં નહીં, HI એટલે હાઇટ ઓફ ઇમેજ, વાસ્તવિક નહીં પણ આભાસી ઊંડાઈ. આમાં અત્યારે ફ્રી હોય તો એવું બધું યાદ આવે. હાય હેલો. N2 N ઘટ અપોન N પાતળું. આ ખરેખર સત્ય છે કે નહીં? સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈમાં વધુ કોણ? સાચી ઊંડાઈ. આ કોતરી બતાવે સાચી ઊંડાઈ વધુ છે કોના કરતા? આભાસી ઊંડાઈ. ઓકે, વક્રી ભવનાંકમાં ઘટનો વધુ હોય કે પાતળાનો? ઘટનો. એટલે કે આ બાજુ અંશ મોટો છેદ નાનો, તો સામે પણ ક્લિયર છે અંશ મોટો છેદ નાનો. તો ક્લિયર રાખજો આ વાતમાં કે સાચી ઊંડાઈ આભાસી ઊંડાઈ એમાં વધુ હોય અંશમાં, તો સામે વક્રી ભવનાંક વધુ હોય અંશમાં, ઓછું હોય છેદમાં. માઇન્ડ વેલ મગજમાં ઘુસાડવા માટે આ વાત ક્લિયર રાખવી. એવી જ રીતે સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ ક્લિયર કરવી. તો એમાં એકદમ સિમ્પલ, અવલોકનકાર ઘટ માધ્યમમાં અને વસ્તુ પાતળા માધ્યમમાં, તો એનું ફોર્મ્યુલા આવું મળશે. એમાં યાદ રાખજો આભાસી ઊંચાઈ વધુ આવશે. તો આવું જ ફોર્મ્યુલા મળશે. ટ્રાય કરશું હોમવર્કમાં. આભાસી ઊંચાઈના છેદમાં સાચી ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ, સામે તો જैसे थे n ઘટ અપોન n પાતળું. ઈ બેમાં કોણ વધુ ભાઈ? આભાસી. તો સામે તો n ઘટ જ રે, બરાબર, વધુ અંશમાં ને નાનું હોય છેદમાં. સિમ્પલ વાતો હતી. તો આ સૂત્રના આધારે પણ મેં તમને એક લેટરલ શિફ્ટના આધારે એક એક્ઝામ્પલ આપ્યો હતો. ઈ જ એક્ઝામ્પલ કયો છે સાહેબ? જો ઈ જ એક્ઝામ્પલ આ સૂત્રથી પણ ક્લિયર થાય. તો આ તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માટેની વાતો. અસ્તુ.